દુનિયાના મોટા ભાગના પુલ લોખંડ, સિમેન્ટ કે કોન્ક્રીટથી બને છે. સમય જતાં તેમાં કાટ લાગે છે, તિરાડો પડે છે અને તે નબળા થવા માંડે છે. પણ ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં પુલ બનાવવામાં નથી આવતા, રીતસર ઉગાડવામાં આવે છે. આ પુલ સમય જતાં નબળા નહીં પણ વધુ ને વધુ મજબૂત બનતા જાય છે. આ છે મેઘાલયના ચેરાપુંજીના જંગલોમાં આવેલા વિશ્વ વિખ્યાત લિવિંગ રૂટ બ્રિજીસ. અહીંની સ્થાનિક ખાસી જાતિના લોકો રબરના વૃક્ષોના જીવંત મૂળિયાને પરસ્પર ગૂંથીને અદ્ભુત જીવંત પુલ તૈયાર કરે. એક પુલને સંપૂર્ણ રીતે વિકસાવવામાં 15 થી 20 વર્ષ લાગી શકે છે, પણ ત્યાર પછી તે જીવંત પુલ સદીઓ સુધી ટકી શકે છે અને એક સાથે 50 થી વધુ લોકોનું વજન પણ સહન કરી શકે છે. ચેરાપુંજીના જંગલોમાં આવા ઘણા જીવંત પુલો છે, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય છે અહીંનો ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ. એકની ઉપર એક એમ 2 માળનો જીવંત પુલ. કુદરત અને મનુષ્યની બુદ્ધિ મળીને કેવો ચમત્કાર સર્જી શકે છે તેનું આ અદ્ભુત ઉદાહરણ છે. આ ડબલ ડેકર બ્રિજ સુધી પહોંચવાનો મારો પોતાનો રોમાંચક ટ્રેક અનુભવ અને સંપૂર્ણ ટ્રાવેલોગ વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો જીપ્સી ટ્રાવેલર એપ.